ડ્રગ્સ એડિક્ટ બની ગયેલા યુવાનોએ જણાવી પોતાની ભયાવહ કહાની। યુથ નેશન દ્વારા પહેલી વખત આ પ્રકારનું આયોજન કરી યુવાનોએ ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા જાગૃત કરવાનો પ્રયાસ કરાયો। સમાજમાંથી ડ્રગ્સના દૂષણને નાથવા અને યુવાધનને બરબાદ થતા બચાવવા માટે છેલ્લા 10 વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા આજરોજ પહેલી વખત જ ડ્રગ્સના બંધાણી બની ગયેલા અને હવે વ્યસનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા યુવાનોને સમાજ સમક્ષ લાવીને લોકોને અને ખાસ કરીને યુવાધનને જાગૃત કરવાનો પ્રયાસ વર્લ્ડ ડ્રગ ડે પર કરવામાં આવ્યો હતો। વિકાસ દોશીએ જણાવ્યું હતું કે જ્યારે તેમના મિત્રો પણ ડ્રગ્સના બંધાણી બની ગયા હતા અને તેમને પાછા વળતા જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમાંથી યુથ નેશન અસ્તિત્વમાં આવ્યું અને છેલ્લા 10 વર્ષથી યુથ નેશન સંસ્થા લોકોને અને ખાસ કરીને યુવાઓને ડ્રગ્સના નશાથી દૂર રહેવા માટે જાગૃત કરી રહી છે। સંસ્થા દ્વારા રેલી, કાર્નિવલ સહિત અનેક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે। આ ઉપરાંત સ્કૂલ, કોલેજો કે જ્યાં પણ મોટી સંખ્યામાં યુવાનો ભેગા થતા હોય ત્યાં જઈને ડ્રગ્સ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।